નમસ્કાર, સ્વાગત છે આપનું 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ અને પરિણામ પરિવર્તન કે પુનરાવર્તનના આ સવાલ બધે જ ચર્ચાઈ રહ્યો છે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી મતદાન ખતમ થયું અને હવે જ્યારે પરિણામની ઘડીઓ જોવાઈ રહી છે, રિઝલ્ટ આવે એટલે લોકો રાહ જોઈ રહ્યા છે કે આખું નો ડાઉટ ન માત્ર પાર્ટીના નેતાઓ પણ એ સિવાય પણ જે લોકો છે, કદાચ ભારતની જે જનતા છે એને પણ આમાં એટલો જ ઇન્ટરેસ્ટ છે. સાથે જ રાજકીય વિશ્લેષકો એમ કહે છે કે આ ચૂંટણી એક અભ્યાસની ચૂંટણી છે અને લોકસભાની દિશા અને દશા નક્કી કરશે. જોવાનું એ રહેશે કે પરિણામોની જાહેરાત થઈ રહી છે ત્યારે ખાસ તો એક્ઝિટ પોલના તારણો જે પ્રમાણે બતાવતા હતા, અને આમ તો 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણીમાંથી 4 રાજ્યોના પરિણામ જે 3 ડિસેમ્બરે અને 4 ડિસેમ્બરે એક રાજ્યનું પરિણામ આવવાનું છે, ત્યારે આ જે ચૂંટણીના પરિણામો છે 4 રાજ્યોના આવવાના છે એમાં કોનો હાથ ઉપર રહેશે, ભાજપનો કે કોંગ્રેસ? કારણ કે તમામ નેતાઓ, તમે જુઓ, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી છે, એડી ચોટીનું જોર લગાવ્યું છે. એટલે જોવાનું રહેશે. ને ખાસ તો એક્ઝિટ પોલના તારણો મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે. બીજી તરફ છત્તીસગઢ, તેલંગાણામાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ ક્યાંક કરામત કરી રહી છે અને બહુમતી મેળવી રહી છે. પ્રતિષ્ઠાના જંગ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવી કે 5 રાજ્યોમાં મુખ્યમંત્રીના ચહેરા જાહેર નથી કરાયા. બીજી તરફ તમે જુઓ કે કોંગ્રેસમાં દરેક રાજ્યમાં લગભગ મુખ્યમંત્રીનો ચહેરો ફિક્સ છે કે જો રાજસ્થાન જીતે તો અશોક ગેહલોતજી ફિક્સ છે, જો છત્તીસગઢ જીતે છે તો ભૂપેશ બઘેલ ફિક્સ છે, અને મધ્યપ્રદેશમાં કમલનાથ છે. આ રીતે જાહેરાત થઈ છે. હવે એની કેટલી ઇફેક્ટ જોવા મળશે? ખાસ તો રાજસ્થાન બહુ જ મહત્વનું રાજ્ય, પરંપરા જળવાશે કે કેમ, તૂટશે એ પણ જોવાનું. અને રાજસ્થાનના જે સીએમ છે અશોક ગેહલોત ટ્રેન્ડ બદલવામાં કેટલા સફળ રહેશે? શું પરિણામો શિવરાજ માટે લાઇફલાઇન બનશે મધ્યપ્રદેશના? અને તેલંગાણામાં ચંદ્રશેખર રાવ સત્તા બચાવી શકશે કે કોંગ્રેસ સત્તા જૂટવી લેશે? છત્તીસગઢનો કિલ્લો કોંગ્રેસ બચાવશે કે કેમ? અને સાથે જ મિઝોરમમાં ત્રીજો પક્ષ સરકાર બચાવે છે. ક્યાંક પરંપરાઓ તૂટી રહી છે, ક્યાંક ઇતિહાસ રચાવાનો છે. આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે, ખાસ આપને જણાવી દઈએ કે સંજીવભાઈ પંચોલી, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. સંજીવભાઈ, સ્વાગત છે આપનું. ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા. ડોક્ટર નિકુલ પટેલ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને સતત આ ચૂંટણીઓ પર જેમની નજર રહી છે, વિશ્લેષણ કરતા રહ્યા છે અને અવારનવાર ગુજરાત ન્યૂઝ સાથે જોડાતા રહ્યા છે, એવા वरिष्ठ राजकीय विश्लेषक डॉक्टर अजय तिवारी. अजय तिवारी, आपका भी स्वागत है जी. नमस्कार, सबको प्रणाम जी. तिवारी साहब, क्या कहेंगे, जो 5 राज्यों में चुनाव हुआ, अभी 4 राज्यों का रिजल्ट आ रहा है, तो क्या लगता है कि जो एग्जिट पोल में जो बताया जा रहा है कि छत्तीसगढ़ तेलंगाना में जो एग्जिट पोल के अनुसार कांग्रेस को बहुमत मिल रहा है, या दूसरी बात करें तो मध्य प्रदेश राजस्थान में भारतीय जनता पार्टी को फायदा हो रहा है, एग्जिट पोल ऐसे है कि कोई मतलब स्पष्ट चित्र सामने नहीं आ रहा है, फिर भी क्या लगता है एग्जिट पोल और एग्जिट पोल, इसमें कितना अंतर, कितना फर्क देखते हो? अजय जी. सर, सबसे पहले तो आपको प्रणाम करते हुए अपने पैनलिस्ट को प्रणाम करता हूं, और आपके दर्शक जो हैं, आपके चैनल के दर्शक हैं, गुजरात में ही नहीं भारत देश के किसी भी कोने में, उनको प्रणाम करते हुए कहना चाहता हूं कि ये एग्जिट पोल एक आंकलन है. ये आंकलन है और ये अपनी सोच है, अपनी विवेकता है. इस विवेकता और सोच के अनुसार जो एग्जिट पोल आ रहा है, इसमें कहीं भी बदलाव हो सकता है. अक्सर ऐसा पिछली बार भी देखा गया है, जो एग्जिट पोल दिया गया है ठीक उसके अपोजिट हुआ है. लेकिन इस देश को, इस राजनीति को, राज्य की राजनीति को समझने के लिए आपको राज्य के ऊपर नजर रखना होगा कि कौन सा 5 साल का सरकार क्या क्या काम किया है, जनता के दिलों में कितना उतरा है, और अगर कहीं परिवर्तन हो सकता है तो वो क्यों हो सकता है, कैसे हो सकता है. हाँ, लेकिन इस बार का चुनाव बड़ा लाजवाब हुआ है. इतना लाजवाब हुआ है कि महंगाई, बेरोजगारी, भ्रष्टाचार, हत्या, इन सब पर विकास का मुद्दा ना बताते हुए एक फोकस किया है हर पार्टी ने. मैं बिजली फ्री दूंगा, मैं पानी फ्री दूंगा, मैं 10,000 रुपए दूंगा, मैं गैस सिलेंडर सस्ता करूंगा, आप मुझे वोट दीजिए, मैं आपका काम करूंगा. आप सोचिए, एक भी पार्टी ने इस तरह की बात नहीं की है कि मैं महंगाई कम करूंगा, मैं रोजगार दे दूंगा, मैं हत्या कम करा दूंगा, मैं बलात्कार कम करा दूंगा, मैं भ्रष्टाचार कम करा दूंगा. लेकिन ऐसी स्थिति में राज्य सरकार के मुख्यमंत्रियों ने अपनी जनता पर कितना छाप छोड़ रखा है, वो तो छत्तीसगढ़ के भूपेश साहब ही जानेंगे. और दूसरा,
गहलोत जी का भी जो सिस्टम है, जो परंपरा, सबसे दिलचस्प चुनाव जो होने वाला है वो दो राज्यों का होने वाला है, वो एक तेलंगाना और एक राजस्थान। बाकी राज्यों का तो अपनी अपनी मेहनत का सिस्टम है, लेकिन जो परंपरा राजस्थान में एक बार कांग्रेस एक बार बीजेपी है, अगर गहलोत सरकार ने इस परंपरा को तोड़ा तो निश्चित तौर से ये कहा जा सकता है कि यहाँ की राजनीति में बदलाव आया है। और अगर तेलंगाना में कांग्रेस आती है, फिर से आती है, तो भाषा का, जिस भाषा पर लोग चुनाव लड़ते हैं, आप सभी जानते हैं हिंदी को विगत कई पिछले वर्षों से साउथ के एरिया में महत्व नहीं दिया जाता है, जिसके कारण भाषा के लोग, लोकल पार्टियां काफी बढ़ चढ़कर हिस्सा ली, चाहे वो कर्नाटका में पार्टनरशिप करने में मजबूत रही हो, चाहे बीएसआर ने अपना परचम लहराया हो। लेकिन इस बार तेलंगाना में बीएसआर और भारतीय जनता पार्टी के द्वंद्व युद्ध ने कांग्रेस को कहीं ना कहीं मजबूती दी है। अच्छा, इसका 2000 कारण क्या लगता है आपको तिवारी साहब? क्या कारण लगता है कि तेलंगाना में कांग्रेस लीड कर रही है, मजबूती दिखती है? क्योंकि राहुल गांधी ने जब भारत जोड़ो यात्रा निकाली थी तब बहुत सारा समय वहां भी निकाला था, और एक इंप्रेशन इसकी भी कहीं दिखती है, क्या लगता है? और इसका श्रेय किसको मिल सकता है कांग्रेस अगर गेन करती है तो? नहीं, इसमें देखिए, इसमें क्या पॉलिटिकल स्टंट है, देखिए सिस्टम है। आप ओबीसी जो एआईएम के करता धरता है, वो एआईएम के साथ कांग्रेस का विवाद होना और जनता के बीच में भ्रम जाना कि ओवैसी जो है भारतीय जनता पार्टी के साथ जुड़ गए हैं, चाहे वो बोलते जरूर हो पर भारतीय जनता पार्टी से मिले हैं, इसलिए वहां का मुस्लिम वोट भी कांग्रेस की तरफ ही जा रहा है। और वहां तेलंगाना में भाषा का जो लड़ाई चल रहा है विगत कई वर्षों से, जो बीएसआर जिसने नाम बदल लिया है, वो कई वर्षों से उस पर राज कर रहा था। और बुनकरों का जो वहां साड़ी के काम में बुनकर लगे हुए हैं, या बहुत से ऐसे काम है जो उन्होंने नहीं किया है, जिसका गुस्सा निकालने के लिए कहीं वो और नहीं जा करके राहुल गांधी की भारत जोड़ो यात्रा का कोई ऐसा नहीं है सिस्टम की, भारत जोड़ो यात्रा से बहुत बड़ा फायदा मिला है, बट उनको इस बात का विश्वास है कि हम गए हैं, लोग मुझसे जुड़े हैं। और कांग्रेस ने एक सबसे बड़ी स्ट्रेटजी जो भारतीय जनता पार्टी अपनाती है, उस स्ट्रेटजी को इस बार तेलंगाना में अपनाया है। कर्नाटका का एक एक विधायक, एमपी, एमएलए, मिनिस्टर तेलंगाना में पुरजोर प्रयास किया। भले ही राहुल गांधी बहुत कम गए हों, लेकिन उन्होंने अपनी भाषा के इस्तेमाल का बहुत बढ़िया प्रयोग करते हुए तेलंगाना में मेहनत की है, जिसका नतीजा है कि 2018 में जिस कांग्रेस को 20% वोट मिले थे, उस कांग्रेस को शायद इस बार अच्छी सीट मिल जाए और तेलंगाना कांग्रेस के चलो बिल्कुल अजय जी, भारतीय जनता पार्टी भी तेलंगाना में दावा कर रही है, इसके लिए भी मैं आपके पास आऊंगा, પરંતુ જ્યારે સંજીવ પંચોલી મારી સાથે છે, સંજીવજી શું લાગે છે કે પરિણામો જે કોઈ આવે, પણ ખાસ રાજસ્થાનની વાત જે પ્રમાણે કરવામાં આવી કે રાજસ્થાનમાં જે પરંપરા છે, પરંપરા ક્યાંક તૂટી રહી છે એવી ચર્ચા છે. અશોક ગેહલોત સામે ઇન્કમ્બન્સી હોવી જોઈએ એટલે નથી, કારણ કે જે યોજનાઓ અશોક ગેહલોતે જે લાગુ કરી છે, અને ખાસ તો ઓપીએસ છે, જે હેલ્થને લઈને જે યોજનાઓ છે, એને લઈને ફરી એકવાર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાનમાં કસમકસ અને ક્યાંક હારનો પણ સામનો કરવો પડે. દિલીપભાઈ, રાજસ્થાનની વાત કરીએ તો અશોક ગેહલોતની સરકાર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર બની રહી છે. કારણ કે ભ્રષ્ટાચાર એટલી હદે ત્યાં વકર્યો છે કે એમના પોતાના મંત્રી રાજેન્દ્ર ગુહા એ લાલ ડાયરી લઈને વિધાનસભામાં ગયા અને એમણે આખું એ પાર્ટીની જે ભ્રષ્ટાચારની જે નીતિ છે એ નીતિને ઉજાગર કરવાનો એક પ્રયત્ન કર્યો. અને સાથે સાથે આપણે જોઈએ તો સચિન પાયલોટ અને અશોક ગેહલોત એ બંને વચ્ચે જે રાઇવલી છે એ ઇન્ટરનલ રાઇવલીના કારણે કોંગ્રેસ વેર વિખેર છે. આમ જોવા જઈએ તો લોલીપોપનું રાજકારણ આપ્યું છે, પણ એની તમારામાં હતું ને વસુંધરા રાજે સિંધિયાને તમે કોરાણે મૂક્યા હતા. વચન છે, મોદીજીના જે વચન છે, ગેરંટીના વચન છે, સામે લોલીપોપનું રાજકારણ છે. અને ત્યાંની જનતા આ બધાથી ત્રસ્ત છે. ત્યાં જે આર્થિક વ્યવસ્થા હોવી જોઈએ, સામાજિક વ્યવસ્થા હોવી જોઈએ, આ બધી જ વ્યવસ્થામાં જે કોંગ્રેસના રાજ્યોમાં જે પરિસ્થિતિ થતી હોય છે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો ત્રસ્ત છે, એટલે ફરીથી સંજીવજી મારો સવાલ એટલો છે કે રાજસ્થાનમાં તમારે ક્યાં બધું ઠીકઠાક હતું? વસુંધરા રાજે અને સિંધિયાને તમે નિગ્લેક્ટ કર્યા હતા, કોરાણે મૂક્યા હતા, વડાપ્રધાન જયારે સભાઓ કરવા જતા હતા, વસુંધરા રાજે સિંધિયા સામે જોતા પણ નતા, અને આખરે તમારે મજબૂરી વશ એમને સાથે લેવા પડ્યા, એમને ટેકેદારોને પણ તમારે મેન્ડેટ આપવા પડ્યા, ટિકિટો આપવી પડી. એ મજબૂરી હતી ભારતીય જનતા પાર્ટીની, નહીં તો રાજસ્થાનમાં તમે કશું ચૂકાવી નથી. ભારતીય જનતા પાર્ટીએ જે પણ કઈ નિર્ણય કર્યા છે એ પાર્ટીના હિતમાં કર્યા છે. અને જે રીતે એ
સેન્ટ્રલના મિનિસ્ટરોને ત્યાં ઇલેક્શન લડાવવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી અને ત્યાં રજૂ કરશે. ડોક્ટર નિકુલ પટેલ, શું લાગ્યું છે કોંગ્રેસ માટે કશ્મકશ? જુઓ, આમ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી માની લો 1 કે 2 રાજ્યોમાં આવે છે અને તમે 3 રાજ્યોના દાવા કરો છો. મને ખબર છે કે કોંગ્રેસના પ્રવક્તા 3 ને 4 રાજ્યોમાં દાવા કરે છે. હાલાકી દાવા તો તમે 5માં કરો, પણ મિઝોરમમાં તમારું કંઈ ઉપજે એવું નથી. પણ ખાસ ભારતીય જનતા પાર્ટીએ કશું ગુમાવવાનું નથી, પણ જે કંઈ ગુમાવવાનું છે કોંગ્રેસે ગુમાવવાનું છે એવું તમને લાગી રહ્યું છે? કારણ કે તમારે જુઓ, રાજસ્થાનમાં પણ કશ્મકશ છે, મધ્યપ્રદેશમાં તમારી સરકાર આવે કે કેમ કહેવાય નહીં, તેલંગાણામાં તમારી શક્યતાઓ છે, નો ડાઉટ છત્તીસગઢમાં તમને બહુમતી મળી રહી છે એવું લાગી રહ્યું છે. ના, સાચી વાત છે. કારણ કે આપણે જોઈએ તો 5 રાજ્યોની જયારે વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક રાજ્યમાં જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 2 રાજ્ય એવા છે જ્યાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણાની વાત કરીએ તો ત્યાં એક સ્થાનિક પ્રાદેશિક પક્ષની સરકાર છે, અને મિઝોરમમાં બી એવું જ કંઈક છે. એટલે કોંગ્રેસ માટે હમણાં હાલ તો એક એવી પરિસ્થિતિ છે કે જેટલું વધારે આ 2 રાજ્યોને પુનરાવર્તન કરે અને આવનારા બીજા 3માંથી બીજા 2 રાજ્યોની અંદર પોતાની સરકાર બનાવે, અને એ બધું જ થવાનું પોસિબલ થઈ રહ્યું છે. કારણ કે જે રીતના એક્ઝિટ પોલ્સ આવી રહ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ વખત આ એક્ઝિટ પોલ્સની અંદર મોદી ફેક્ટર કશે દેખાઈ નથી રહ્યું. કારણ કે હંમેશા આપણે જોયું છે કે કોઈ બી રાજ્યની ચૂંટણી હોય તો એક જ ફેક્ટર કામ કરતું હોય છે. એ ફેક્ટર હવે જતું રહ્યું છે, અને હવે લોકો જે રીતના કર્ણાટકા મોડલની અંદર કોંગ્રેસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે લોકોના મૂળભૂત મુદ્દાઓ જ એ કામ કરવાના છે, તો દરેક પાર્ટીઓ હવે એના પર કામ કરી રહી છે. અને રેવડી કલ્ચરની વાત કરતી ભારતીય જનતા પાર્ટી હવે એવી આના પર આવી ગઈ છે કે લોકોના હિતાકારીની વાત કરવી પડશે. 370 રામ મંદિર જેવા મુદ્દાઓ હવે કદાચ ચાલશે ને, એના માટેનું આ એક પ્રિલિમિનરી હતી. આ 5 રાજ્યોની ચૂંટણીના 5 રાજ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે મેક્સિમમ રીતે આપણે જોઈએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તેલંગાણાની અંદર બી અમને વિશ્વાસ છે કે જે રીતના કાર્યો થયા છે ત્યાં કોંગ્રેસ દ્વારા મહેનત નિકુલ પટેલ, કેટલો લાભ મળે? માની લો કે કોંગ્રેસ કદાચ ગેઇન કરે છે. અત્યારે 4 રાજ્યોના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 5મા રાજ્યનું પરિણામ 4 ડિસેમ્બર સોમવારે છે. કોંગ્રેસ માની લો કે ગેઇન કરે છે તમારા કહેવાથી, તો શું લોકસભામાં એનો સીધો ફાયદો તમને મળશે એવું લાગે છે? લોકસભાની અંદર જયારે આપણે વાત કરીએ તો ડેફિનેટલી આજે આ સેમીફાઇનલ તરીકે દરેક લોકો આને જોઈ રહ્યા છે. કારણ કે 5 રાજ્યોની જયારે આપણે વિધાનસભાની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે 70 થી 80 સીટોની લોકસભાની સીટોની વાત કરી રહ્યા છે. તો જયારે આ મધ્ય ઝોનની અંદર, મધ્ય બેલ્ટમાં એવું કહેવાય કે જો કોંગ્રેસનું શાસન આવશે તો લોકોનો મિજાજ શું છે એ ખ્યાલ આવશે. અને મેં મારા પ્રથમ વક્તવ્યમાં જ કીધું કે જે રીતના મોદી ફેક્ટર કામ કરી રહ્યો તો બધી જગ્યાએ એ કામ નથી કરી રહ્યું, પ્રસ્થાપિત થશે, અને લોકોની જે ચાહના છે એ ચાહના બદલાશે. અને જે વિશ્વાસ સંપાદન કરવાની વાત છે નથી કરી રહી કેન્દ્ર સરકાર. કારણ કે મિઝોરમની અંદર બી મણિપુરનો કિસ્સો ડેફિનેટલી રિફ્લેક્ટ થશે એના રિઝલ્ટની અંદર. અને જે રીતના ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે કોંગ્રેસની અંદર આંતરિક વિશ્વાસ છે, તો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર બી જે ચરુ છે ચરમ સીમા પર પહોંચી ગયો છે. ને હવે જે રીતના આવનારા દિવસોમાં પરિણામ આવશે તો અમને વિશ્વાસ છે કે એની સીધી અસર લોકસભાના ચૂંટણી પર પડશે. કારણ કે જે નહીં પડે ડોક્ટર નિકુલ પટેલ, એટલે નહીં પડે કે 2018માં આ પરિસ્થિતિ હતી. 2018માં કોંગ્રેસે ગેઇન કર્યું, પણ લોકસભાની ચૂંટણીમાં તમે જુઓ કે બહુ જ મામૂલી સીટો પર તમારો વિજય થયો હતો. મેક્સિમમ ભારતીય જનતા પાર્ટીએ આ જ રાજ્યોની લોકસભાની સીટો ગેઇન કરી હતી. 2018ની પરિસ્થિતિ 2019ની પરિસ્થિતિ કરતા અત્યારની પરિસ્થિતિ એટલે અલગ છે. કારણ કે 10 વર્ષની કેન્દ્રીય સરકાર જે હતી, રાજસ્થાનની અંદર 500 રૂપિયા ગેસના બોટલ આપવાની વાત કરે, પણ એમની જ્યાં સરકાર છે ત્યાં એ લોકો હજી કોઈ પ્રોસેસ બી નથી કરી રહ્યા. એટલે લોકોની માનસિકતા ખ્યાલ આવી ગઈ છે કે હંમેશા ચૂંટણી ટાઈમે જુમલાઓની વાત કરતી ભારતીય જનતા પાર્ટી સરકાર, જ્યારે કોંગ્રેસે દેશની અંદર જ્યારે બી કોઈને વસ્તુ કીધું છે એ આપવાનો હંમેશા દિલથી, નિષ્ઠાથી પ્રયાસ કર્યો છે. અને આવનારા દિવસોમાં તમે જોશો આ જ વસ્તુ લોકોની અંદર જ્વલિત થશે, અને હંમેશા એવું વિચારશે કે ના, જો લોકોની સરકાર બનાવી હશે તો આવનારા દિવસોમાં કોંગ્રેસને સपोર્ટ કરવું પડશે. बिल्कुल अजय जी, बहुत इंटरेस्टिंग चुनाव हुआ है, परिणाम भी बहुत इंटरेस्टिंग आएंगे जो चर्चा हो रही है. फिलहाल फाइनल परिणाम तो अभी देखने को मिलेंगे, पर क्या लगता है कितना इंटरेस्टिंग ये चुनाव रहा और बाकी लोकसभा चुनाव पर ये जो चुनाव के नतीजे है वो कितना असर करेगा? दूसरा, इंडिया वर्सेस एनडीए हम देख रहे हैं, कांग्रेस का कद बढ़ेगा, कांग्रेस का वजूद बढ़ेगा, राहुल गांधी की एक इमेज मेकओवर होगी, या मोदी है तो मुमकिन है फिर से एक बार देखने को मिलेगा? कैसा चित्र लगता है और इसकी इफेक्ट आने वाले चुनाव में, लोकसभा चुनाव पर कितनी रहेगी?
देखिए आदरणीय, आप सभी लोग जानते हैं लोकसभा का चुनाव बिल्कुल डिफरेंट होता है, विधानसभा का चुनाव और पार्षद का चुनाव बिल्कुल डिफरेंट होता है। सबसे ज्यादा मेहनती अगर कोई चुनाव होता है तो निचले तबके का होता है, जिसे पार्षद और सरपंच और पंचायत का चुनाव बोला जाता है। उसके बाद आता है विधानसभा का चुनाव। विधानसभा का चुनाव राज्यों पर निर्भर करता है, राज्यों के कामकाज पर निर्भर करता है, लेकिन लोकसभा चुनाव में थोड़ा असर पड़ सकता है अगर कल के रिजल्ट के बाद कांग्रेस विजय होती है तो। लेकिन आप ये नरेंद्र मोदी जी की लोकप्रियता को नकार देंगे, ऐसा अभी नहीं हुआ है। अभी भी नरेंद्र मोदी जी की लोकप्रियता और आरएसएस का अपना सिस्टम और उसके अलावा जो हिंदुत्व का परसेंटेज है, इस बात पर जरूर ध्यान दीजिए। और इसको ध्यान देते हुए आप कई जगह देख सकते हैं। आप दिल्ली में देख लीजिए, आम आदमी पार्टी 2014 से जीत रही है, लेकिन 7 के 7 सांसद हैं बीजेपी के हैं। आप जिस तेलंगाना में चुनाव लड़ने जा रहे हैं उसमें 4 के 4 लोकसभा जो है वो बीजेपी के हैं। तो ऐसी स्थिति में अभी आप लोकसभा चुनाव में इतना आंकलन नहीं कर पर सकते साहब हैं निकुल कि जी कह रहे हैं कि माहौल बदला है, 10 साल के बाद माहौल बदला है। नहीं, हालांकि आरएसएस का मुखपत्र जो पंचजन्य तिवारी साहब पंचजन्य ने भी कहा है कि भाई अब मोदी मैजिक या मोदी चेहरा आने वाले दिनों में नहीं चलेगा, ऐसा भी बताया है। तो क्या मोदी मैजिक कहीं कम हो रहा है? आदरणीय, मैं आपको बताऊं, ये प्रकृति का सिस्टम है। एक आदमी उत्थान करता है तो उसका अंत होता है, बुरा अंत और अच्छा अंत। नरेंद्र मोदी का अभी इतना बुरा अंत नहीं होने वाला है, ये ऐसा मेरा एनालिसिस कहता है। और निकुल भाई के लिए एक छोटी सी बात कहना चाहता हूं। निकुल भाई, यदि आप भारत देश के कई राज्यों में चुनाव जीत रहे हैं तो कांग्रेस की कार्यकर्ता की मेहनत की वजह से नहीं जीत रहे हैं। गलतफहमी है आपकी। ये मेरा एनालिसिस कहता है कि भारतीय जनता पार्टी में नरेंद्र मोदी के नाम पर चुनाव जीतकर ना काम करने वाले विधायक और एमपीज का कमियां रही हैं, जिसकी वजह से कांग्रेस जीत रही है। वजह से आपने जिसने आपने हिमाचल जीत लिया, ये भारतीय जनता पार्टी के उन विधायक और एमपीओ के बारे में कह रहा हूं जिसका एहसास नरेंद्र मोदी को हुआ और 15 अगस्त के पहले मीटिंग बुलाई। कांग्रेस का एक भी कार्यकर्ता, मैं बुराई नहीं कर रहा हूं, बट इतना कहना चाहता हूं, जिस मुद्दे को भारतीय जनता पार्टी उठाकर 2014 में सत्ता में आई, चाहे वो गैस का मामला हो, चाहे वो किसी पेट्रोल का मामला हो, चाहे वो भले ही आज भारतीय जनता पार्टी कहीं भी डीजल पेट्रोल को सस्ता नहीं कर रही है, भले ही गैस के दाम कल परसों बढ़ा दिए हैं, लेकिन जब उसने आंदोलन किया तो पुरजोर ताकत के साथ किया। और यही कांग्रेस के लोगों ने नहीं किया, जबकि कांग्रेस के पास इतने मौके थे। मणिपुर, गैस, टमाटर, महंगाई, बेरोजगारी, हत्या, बलात्कार, इतने मुद्दे होने के बाद निकुल भाई, आपके किसी कार्यकर्ता या बड़े नेता ने इसका जन आंदोलन कर ओके तिवारी साहब, मैं आता हूं, आपके पास आता हूं। संजीव जी है, संजीव जी से भी થોડા જવાબ લઈ લેते। સંજીવ जी, શું લાગે છે કે આ ચૂંટણીમાં જે પ્રમાણે આપણે વાત કરીએ, ભાજપ દ્વારા મુખ્યમંત્રીના કોઈ પણ રાજ્યમાં ચહેરા, तिवारी साहब एक મિનિટ, મુખ્યમંત્રીનો ચહેરો ક્યાંય જાહેર કરવામાં નથી આવ્યો। કોંગ્રેસે હાલાકી મુખ્યમંત્રીના ચહેરા જાહેર કરવામાં આવ્યા છે। માની લઈએ કે આ મોદી વર્સિસ સીએમ વચ્ચેની ચૂંટણી હતી, પછી અશોક ગેહલોત હોય, ભૂપેશ બઘેલ હોય કે કમલનાથ હોય, આ ચૂંટણી હતી। મોદી જે એક ચહેરો ભારતીય જનતા પાર્ટી માટે। દિલીપભાઈ, મોદીજી એ સર્વોચ્ચ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, અને જ્યારે મોદીજીના નેતૃત્વમાં જ્યારે આ દેશનું સુકાન, આજે તમે જુઓ કે આ દેશની 4 મિલિયન ટ્રિલિયનની ઇકોનોમી થઈ ગઈ, કે આપણે જ્યારે વાત કરતા હતા કે આપણા દેશને 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવી છે તો ફોર્થ પર તો આવી ગયા। પછી આપણે વાત કરીએ કે જીડીપીનો ગ્રોથ જે અનુમાન હતું એના કરતા જીડીપીનો ગ્રોથ વધારે છે। હમણાં દેવું પણ વધ્યું છે ને, દેશનું દેવું તમે જુઓ, દેશનું દેવું 55 લાખ થી લઈને 150 લાખ કરોડ સુધી ડેફિસિટ પ્રમાણે અને નિષ્ણાંતોના એના પ્રમાણે દેશનું દેવું એ પરફેક્ટ છે। એકોર્ડિંગ ટુ ફિસ્કલ ડેફિસિટ ક્યાંય દેશનું દેવું વધારે નથી। દિલીપભાઈ, એ ટેકનિકલ માની લો કે મોદી ચહેરો, માની લીધું સંજીવભાઈ આપે કહ્યું તે પ્રમાણે કે મોદી ચહેરો કે મોદી મેજિક છે, તો એ તો કર્ણાટકમાં પણ હતું, હિમાચલમાં પણ મોદી ચહેરો હતો, મોદી મેજિક હતું, ન ચાલ્યું। દિલીપભાઈ, આમ જોવા જઈએ ને તો 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી એક કાઠું કાઢવાની છે। રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ક્લિયર સરકાર બનાવશે, છત્તીસગઢમાં ખૂબ કાંટેકી ટક્કર છે,
તેલંગાણામાં પણ ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધવાનું છે અને એવી જ રીતે મિઝોરમમાં પણ ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધવાનું છે. જેવી રીતે 2017ના ઇલેક્શનની જો આપણે વાત કરીએ ને તો એ વખતે પણ 3 વિધાનસભાઓ જે મુખ્ય આજે વાત કરી રહ્યા છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, એ 3 ભારતીય જનતા પાર્ટી વિધાનસભા હાર્યું હતું. તે છતાં લોકસભામાં ક્લીન સ્વીપ હતી. રાજસ્થાનમાં 25માંથી 25, મધ્યપ્રદેશમાંથી 29માંથી 27 અને છત્તીસગઢમાં 13માંથી 10 સીટો ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી. એટલે લોકસભાનું ઇલેક્શન હોય એની વસ્તુ જુદી છે અને આ ઇલેક્શન હોય એની વસ્તુ જુદી છે. પણ હું ચોક્કસ કહીશ કે 2017ના ઇલેક્શન કરતા આ ઇલેક્શનમાં આ 3 રાજ્યોમાં પૈકીમાંથી 2 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે અને છત્તીસગઢમાં એક કાંટેકી ટક્કર છે અને ત્યાં પણ ખૂબ મોટી એવી એક આશા છે અમને કે ત્યાં પણ અમારી સરકાર બનશે. ચલો ડોક્ટર નિકુલ પટેલ, કહેવાય છે ને કે તમારે મોદી ચહેરો કે મોદી મેજિક અત્યાર સુધી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ચાલ્યું છે ને જીતતી આવી છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ. કોંગ્રેસ પાસે ક્યાંક એક કમી છે. તમે નો ડાઉટ પ્રયત્ન કર્યો, રાહુલજીએ ભારત જોડો યાત્રા કાઢીને ટેકઓવર થવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અજય તિવારીએ સરસ વાત કરી કે કોંગ્રેસ એટલે નથી કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ કે નેતાઓ છે કે એનું કામ બોલે છે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ અથવા ત્યાંના સ્થાનિક જે ચૂંટાયેલા સાંસદો છે એમણે કામ નથી કર્યું, એને લઈને કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે. નિકુલભાઈ, સૌ પ્રથમ તો રાજસ્થાનની વાત કરીશું તો રાજસ્થાનમાં જે રીતના મુખ્યમંત્રી તરીકે ગેહલોતજીએ કામ કર્યું અને એમના સમગ્ર મંત્રીમંડળને કોંગ્રેસના લોકોએ આપણે જોયું કે કઈ રીતના પોલિસીઝ લાવી અને લોકોના હિતના કાર્યો કર્યા. ત્યાર પછી આપણે છત્તીસગઢની વાત કરીએ તો બઘેલજીએ જે રીતના ગ્રાસરૂટ લેવલ ઉપર આદિવાસી માટે હોય કે ત્યાંના લોકલ નેતાઓ માટે હોય કે હિન્દુ ધર્મના મંદિરોના સ્થાપના માટે હોય, તો આ બધા જ કાર્યો આપણે જોયા છે કે એમના દ્વારા જ કરવામાં આવ્યા છે. અને આપણે મધ્યપ્રદેશની વાત કરીએ તો જ્યારે છેલ્લી ચૂંટણી હતી તો આપણે જોયું કે કોંગ્રેસની સરકાર ત્યાં બની હતી, પરંતુ ઓપરેશન લોટસ તહત કઈ રીતના કોંગ્રેસની સરકારને પાડી દેવામાં આવી તો લોકો જોઈ રહ્યા હતા. અને પરિસ્થિતિ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની સિંધિયાજીના સપોર્ટથી તો આપણે જોયું કે શું કહે કે લોકોની જે ચાહના હતી, વ્યાપમ હોય કે ત્યાર પછી ખેતીવાડીના પ્રશ્નો હોય કે ખેડૂતના પ્રશ્નો હોય, એને જે વાચા મળવી જોઈએ આજના દિવસ સુધી મધ્યપ્રદેશમાં એ પરિસ્થિતિ ઉદ્ભવી નથી રહી અને કમલનાથજીને બી બધા ઓળખે છે. તો એ રીતના આપણે જોઈશું તો આપણને 100% વિશ્વાસ છે કે કોંગ્રેસના જે નેતૃત્વ છે લોકલ, એના આધારે ભારતીય જનતા પાર્ટીની હાર થવા જઈ રહી છે. અને ત્યાર પછી निकुल भाई, अजय जी ने कहीं केहू जो 30 सेकंड, अजय जी प्लीज आप कुछ कहना चाहते हैं, मैं फिर समापन कर रहा हूँ. एक छोटा सा चीज कहना चाहता हूं कि मध्य प्रदेश कांग्रेस आ रही है, ऐसा मेरा एनालिसिस है. अगर चंबल में सिंधिया जी 52 सीट पर कुछ करिश्मा करेंगे तभी भारतीय जनता पार्टी आएगी, क्योंकि जनता में रोष है कि कांग्रेस को तोड़ करके सरकार बनाई गई थी. छत्तीसगढ़ में बघेल साहब निश्चित तौर से मेहनत किए हुए हैं, लेकिन राजस्थान में जो नरेंद्र मोदी जी ने लास्ट में गुर्जर वोट को और ओवैसी वोट को साधने का किया है, शायद उससे भारतीय जनता पार्टी पर असर पड़ सकता है और राजस्थान बीजेपी ले जा सकती है. अब तो देखना है कल क्या होगा, कौन जीत रहा है, कैसे जीत रहा है. घंटों में तिवारी साहब, घंटों में दूध का दूध पानी का पानी हो जाएगा. એટલે જે પ્રમાણે 4 રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે અને મિઝોરમ જે 4 ડિસેમ્બર એટલે કે સોમવારે પરિણામ જાહેર થવાનું છે, પરંતુ ચંદ ઘડીઓ ગણાઈ રહી છે, ચિત્ર સ્પષ્ટ થવાનું છે. ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેમાંથી કોનો હાથ ઉપર રહે છે એ સાંજ સુધીમાં ક્લિયર થાય. અને બીજી વસ્તુ એ છે કે જે ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે કે બેકારી છે કે જે બધા મુદ્દા છે વિકાસની, આ બોલબાલા ઓછી રહી છે, પણ બોલબાલા રહી છે ફ્રી બીઝની. લોકોને ગમે પણ છે મફતનું લેવાનું. મફતનું કોણ વધારે આપે છે અથવા આપી શકે છે અને જનતાને, મતદારોને આ મફતનું લેવામાં કઈ પાર્ટી પર વધારે વિશ્વાસ છે એ પણ એક અહેમ ભૂમિકા ભજવશે. તો ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી, ડોક્ટર અજય તિવારી, ડોક્ટર નિકુલ પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. आपको सभी को नमस्कार. તો દર્શક મિત્રો, ચંદ ઘડીઓ એટલે કલાકોમાં જ્યારે ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે ખબર પડશે કે 4 રાજ્યોમાં કોણ કોને મહાત આપી રહ્યું છે અને ચિત્ર સ્પષ્ટ થશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.